ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં છે, રસાયણ વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર પૂર્ણ કર્યું। ત્યારબાદ હવે આપણે એકમ 2 જે આપણું ચેપ્ટર છે, તો એ ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ। તો એની અંદર આપણે વાત કરવાની છે પરમાણુનું બંધારણ। તો પરમાણુનું બંધારણ તો આપણે આખું જે પરમાણુ છે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે પરમાણુની જે વાત કરવાની છે, એ પરમાણુનું આખું બંધારણ છે, એ બંધારણનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે, તો આ ચેપ્ટરની આપણે વાત કરીએ તો એકદમ થિયરેટિકલ ચેપ્ટર છે પરમાણુનું છે બંધારણ। તો એની અંદર આ ચેપ્ટરની અંદર આપણે જે પરમાણુ છે, તો એ પરમાણુ શેનો બનેલો છે, એની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય, તો એ બધી વાત આપણે આ ચેપ્ટરની અંદર છે એ કરવાની છે। ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, એની લાક્ષણિકતાઓ છે, ત્યાર પછી શોધ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો છે એ પ્રયોગો કર્યા તેની પણ આપણે વાત કરવાની છે આ ચેપ્ટરમાં। તો આ ચેપ્ટરની અંદર કે ભાઈ જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની જે સમૃદ્ધિ અને વિવિધતાને છે એ તત્વોમાંના પરમાણુઓના આંતરિક બંધારણ સાથે આરેખી શકાય। એટલે કે આપણે જે જુદા જુદા તત્વો છે તો એની જે રાસાયણિક વર્તણૂક છે, તો એ રાસાયણિક વર્તણૂકની જે સમૃદ્ધ વિવિધતા છે, એ વિવિધતા તત્વોના છે એ પરમાણુના આંતરિક બંધારણ સાથે છે એ સાથે આરેખી શકાય। એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે જે તત્વ છે, તો એ તત્વની જે રાસાયણિક વર્તણૂક અને વિવિધતાઓ છે જે છે એ તત્વોના આંતરિક બંધારણ ઉપર આધાર રાખે છે, એના ઉપરથી આપણે સમજાવી શકાય। તો હવે આપણે પ્રસ્તાવના જોઈ લઈએ આ ચેપ્ટરની અંદર। તો આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો એની અંદર આ ચેપ્ટરમાં કે ભાઈ આપણે બધાને ખબર છે કે ભાઈ પરમાણુઓનું અસ્તિત્વ છે એ ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકોએ છે એ ઈસવીસન પૂર્વે છે 400 પ્રતિપાદિત કરેલ છે, અને તેઓએ મતના હતા કે પરમાણુ છે, ખાસ આપણે આગળ ભણી ગયા ચેપ્ટરની અંદર પરમાણુઓ છે એ દ્રવ્યના છે, એ દ્રવ્યના પાયાના ઘટક છે। તો ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત હતો, તો એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અંદર આપણે આવતું કે ભાઈ પરમાણુ છે એ શું છે, તો દ્રવ્ય છે, એ દ્રવ્યના પાયાના ઘટક છે। તો તેઓના મત પ્રમાણે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ, એટલે કે દ્રવ્યનું છે એ દ્રવ્યનું સતત જો આપણે વિભાજન છે એ વિભાજન કરતા જઈએ તો અંતે છે એ આપણે શું મળશે, પરમાણુ। અને પહેલાંના સમયની અંદર એવું માનતા હતા કે ભાઈ જેનું છે એ વધુ વિભાજન છે એ થઈ શકતું નહોતું, પણ ત્યારે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થયેલી નહોતી। પણ જેમ જેમ છે એ રસાયણ વિજ્ઞાનની અંદર સંશોધન થતું ગયું ત્યારે એની અંદર છે પરમાણુ છે, તો એ પરમાણુનું વિભાજન છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર થશે। હવે આપણે વાત કરવાની છે પરમાણુ। તો તમને બધાને ખબર છે પરમાણુ એટલે આપણે શું લખીએ છીએ, પરમાણુ એટલે આપણે એટમ, શું લખીએ છીએ આપણે, એટમ લખીએ છીએ। તો પરમાણુ એટલે આપણે શું લખીએ છીએ, એટમ। તો એ એટમ શબ્દ છે એ ક્યાં, ગ્રીક શબ્દ છે, એ ગ્રીક શબ્દ એટોમિયા પરથી ઉતરી આવેલો છે, અને આ ગ્રીક શબ્દનો અર્થ એમ થાય કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં તેવો થાય। એટલે કે એટોમિયા ઉપરથી જે આ શબ્દ આવેલો છે, તો એનો ગ્રીક શબ્દની અંદર અર્થ થાય કે કાપી શકાય નહીં અથવા એને વિભાજિત થઈ શકે નહીં તેવો થશે। પણ તમને હમણાં જ કીધું કે ભાઈ આ પૂર્વ છે એ વિચારો માત્ર એક અડસટો જ હતો, તેની પ્રાયોગિક રીતે પરખ થઈ શકે તેમ નહોતી, અને આ વિચારો છે એ ઘણા લાંબા સમય સુધી છે પ્રસુપ્ત રહ્યા, અને 19મી સદીમાં તેને શું કરવામાં આવ્યું, પુનઃજીવિત છે એ પુનઃજીવિત કર્યા છે। તો એની અંદર દ્રવ્યનો જે પરમાણુય સિદ્ધાંત બ્રિટિશ શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને 1908માં વૈજ્ઞાનિક આધારો પર રજૂ કર્યા, અને તેને સિદ્ધાંત ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે એ કહેવાય છે, અને પરમાણુઓને છે એ દ્રવ્યના અંતિમ કણ તરીકે છે એ ગણવામાં આવે છે। તો આ ક્યારની વાત છે,
કે ભાઈ 1908ની અંદર જે આપણે પહેલા ચેપ્ટરની અંદર જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે એ ભણી ગયા એની વાત કરીએ, અને પરમાણુ છે એ દ્રવ્યનો શું છે, અંતિમ કણ તરીકે છે એ ગણવામાં આવ્યો છે. તો હવે આપણે એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એની અંદર આપણે કે ભાઈ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે એ દળ સંચયના નિયમને, નિશ્ચિત પ્રમાણના નિયમને અને ગુણક પ્રમાણના નિયમને છે એ સફળતાપૂર્વક છે એ સમજાવી શક્યો, પરંતુ તે ઘણા પ્રયોગોના પરિણામોને છે એ સમજાવવામાં છે એ શું થયો, નિષ્ફળ નીવડ્યો. તો એની અંદર એક તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઉદાહરણ તરીકે કાચ અથવા એબોનાઇટ જેવા પદાર્થોને છે એ રેશમ સાથે છે એ શું કરવામાં આવે, રેશમ અથવા ફર એટલે ઊન, તો રેશમ અથવા ઊન સાથે છે એ ઘસતા તે વિદ્યુતકીય ભાર પ્રાપ્ત કરે છે. તો આપને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ભાઈ કાચનો સળિયો લઈ અને તમે ઊન સાથે ઘસો અને પછી તમે એને કાગળના ટુકડા પાસે લઈ જાઓ તો એ આકર્ષે છે. શું કા આકર્ષે છે? તો તે વિદ્યુતકીય છે એ ભાર છે એ શું કરે છે, પ્રાપ્ત કરે છે. અથવા તો આપણે નાના હતા ત્યારે આપને ખબર છે કે ભાઈ વાળ જે ઓળવા માટેનો જે આપણે દાંતીઓ ઉપયોગ કરીએ છીએ અને તે આપણે શું કરીએ છીએ, તો તે આપણે છે એ માથામાં ઘસી અને છે એ શું કરીએ છીએ, કાગળના ટુકડા છે એ કાગળના ટુકડાને આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત ભાર છે એ શું કરે છે, પ્રાપ્ત કરે છે. તો ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત હતો તો એ આ જે નિયમ છે તો એ સમજાવી વિદ્યુત ભાર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સમજાવી શકતો નથી. તો આ એકમમાં આપણે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કરેલા પ્રાયોગિક અવલોકનથી શરૂઆત કરીશું, અને આમાંથી છે એ પ્રસ્થાપિત થયું કે પરમાણુનું વધુ વિભાજન થઈ શકે. તો જો અત્યાર સુધી આપણે છે 18મી સદી અને 19મી સદીની શરૂઆતની અંદર આપણે એવું વિચારતા હતા કે ભાઈ પરમાણુ છે તો એ પરમાણુનું વિભાજન થઈ શકતું નથી, પણ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતની અંદર આપણે એ પ્રસ્થાપિત થયું કે ભાઈ પરમાણુનું છે એ વધુ વિભાજન થઈ શકે અને અપરમાણ્ય. હવે જે અપરમાણ્ય કણો છે એ કણો મળ્યા એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં છે એ ત્રણમાં વિભાજિત કરી શકાય છે. અને આ ખ્યાલ છે એ ડાલ્ટનના સિદ્ધાંતથી કેવો છે, તદ્દન અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, કે આ પ્રયોગના આધારે એણે સંશોધન કર્યું, તો એ પણ આપણે આ ચેપ્ટરની અંદર છે એ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે પ્રસ્તાવના જોઈ. હવે ત્યાર પછી આપણે જે આ અપરમાણ્ય કણો છે તો એ અપરમાણ્ય કણોની શોધ કેવી રીતે થઈ તો એ આપણે સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ અપરમાણ્ય કણો. તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ અપરમાણ્ય કણો એટલે શું થશે, તો અપરમાણ્ય કણો એટલે ઇલેક્ટ્રોન, પછી શું થશે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન છે એ કેવો હોય, વીજભાર રહિત. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો હવે આપણે એની અંદર અપરમાણ્ય કણો છે તો એની અંદર વાયુઓના છે વિદ્યુત ભારના પ્રયોગ પરથી પરમાણુના બંધારણની ભીતરમાં એટલે અંદરમાં, ભીતર શબ્દ એટલે શું થાય, અંદર, નજર કરી શકાય કે આ પરિણામોની ચર્ચા કરતા પહેલા આપણે છે વીજભારિત કણોની વર્તણૂક વિશેનો છે પાયાના નિયમોને ધ્યાનમાં રાખવા પડશે. એટલે એ તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ જો સમાન છે એ સમાન વીજભાર છે, સમાન વીજભાર એકબીજાને શું કરે છે, અપાકર્ષે છે, અને અસમાન વીજભાર એકબીજાને શું કરે છે, આકર્ષે છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ સમાન વીજભાર એટલે તમે આમ લખો પ્લસ પ્લસ એટલે કે પોઝિટિવ. તો સમાન વીજભાર થયો બે, પોઝિટિવ વચ્ચે શું થશે, તો કે ભાઈ અપાકર્ષણ થશે, એટલે કે પોઝિટિવ વચ્ચે શું થાય, અપાકર્ષણ. અને અસમાન વીજભાર, તો અસમાન વીજભાર એટલે આપણે પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું થાય, તો બધાને ખબર છે કે ભાઈ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે છે એ શું થશે, તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે છે એ શું થશે, આકર્ષણ થાય છે. તો એ તો બધાને આપને ખબર જ છે કે ભાઈ સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભાર એકબીજાને શું કરે છે,
એકબીજાને આકર્ષે છે અને સમાન વીજભાર અપાકર્ષે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર હવે આપણે આજે વાત કરવાની છે ઇલેક્ટ્રોનની શોધ. તો એની અંદર આપણે ઇલેક્ટ્રોનની શોધ છે, તો એ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ અને કયો પ્રયોગ કર્યો, તો એનું આપણે છે એ વાત કરીએ. તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, તો ઈસવીસન 1830માં માઇકલ ફેરેડે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે વિદ્યુત ધ્રુવો પર શું થાય છે, રાસાયણિક છે એ પ્રક્રિયાઓ થાય છે અને જેના પરિણામે છે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય છે એ જમા થાય છે અને તેમણે કેટલાક નિયમો દર્શાવ્યા છે જેનો અભ્યાસ તમે છે એ આગળ 12મા ધોરણમાં કરશો અને આ પરિણામો પરથી એ સૂચન થઈ શક્યું કે વિદ્યુત પણ છે એ શું કરે છે, તો વિદ્યુત છે એ પણ કણ સ્વભાવ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર તમે ભણી ગયા, તો એની અંદર આપણે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર શું કરતા હતા, બે વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ છે, તો એ એનોડ અને કેથોડને છે એ કેથોડને શું કરતા હતા, આપણે ડૂબાડતા હતા. પછી એમાં વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે તમને બધાને ખબર છે કે વિદ્યુત ધ્રુવો પર શું થાય છે, દ્રવ્ય છે એ દ્રવ્ય જમા થાય છે. તો એની અંદર હવે આપણે વાત કરીએ, તો એની અંદર ઈસવીસન 1850ની આસપાસ ઘણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરેડે શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ એણે શરૂ કર્યો અને આવી જે નળીઓ છે એને કોના તરીકે ઓળખાય છે, તો એને કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખાય છે અને તેની આકૃતિ આપને છે એ આકૃતિ આપને દર્શાવી છે. પહેલાં હું તમને આખો અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિનો આખો તમને છે એ પ્રયોગ છે એ પ્રયોગ સમજાવી દઉં, પછી આપણે લખાણ છે એ લખાણની વાત કરીએ. તો વિદ્યુત ભાર જે કેથોડ નળી છે, તો આ જે આખી તમને નળી જોવા મળે છે તો એ શેની છે, તો આ કાચની ટ્યુબ છે. આ આખી છે એ શું છે વિદ્યાર્થી મિત્રો, કાચની ટ્યુબ છે. હવે એ જે કાચની ટ્યુબ છે એની અંદર એણે કાચની ટ્યુબ સાથે શું જોડી દીધું છે, તો એની સાથે જોડી દીધો છે શૂન્ય અવકાશ પંપ. તો એ શૂન્ય અવકાશ પંપ છે એ જોડ્યો છે એટલે એમાંથી જે કાચની ટ્યુબ છે એમાંથી શું કર્યું છે, કાચની ટ્યુબની અંદર શૂન્ય અવકાશ છે એ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરેલ છે. હવે જો કે એના એક છેડે શું કર્યું છે, તો એક છેડે છે એ ધાતુનો ટુકડો અને બીજા છેડે પણ છે એ શું કર્યો છે, ધાતુનો ટુકડો. તો એની અંદર બંને છેડે છે એ વિદ્યુત ધ્રુવો રાખેલા છે. તો એની અંદર આપને ખબર છે કે જે આ બેટરી છે તો બેટરીનો નેગેટિવ એટલે આ શું થશે, કેથોડ, અને બેટરીનો છે એ ધન ધ્રુવ એટલે કે પોઝિટિવ, તો એ પોઝિટિવ એટલે શું થશે, એનોડ. તો એ બે જે વિદ્યુત ધ્રુવો જે છે તો એ જે ધાતુની પટ્ટી છે તો એ ધાતુની પટ્ટીની સાથે શું જોડી દીધી છે, બેટરી જોડી દીધી છે અને બેટરીના વોલ્ટેજ કેવા છે, ઊંચા વોલ્ટેજ છે એ આપવામાં આવે છે. તો આ જે ટ્યુબ છે એને કોના તરીકે ઓળખાય છે, કેથોડ કિરણ વિભાર નળી તરીકે ઓળખાય છે. હવે જેવા આપણે શું કર્યું, તો આપણે જે છે એ ઊંચા વોલ્ટેજ છે એ આપણે બેટરીમાંથી છે એ પાવર સપ્લાય છે એ ચાલુ કરીએ એટલે શું થશે, તો એની અંદર જે અહીંયા કેથોડ છે તો આ કેથોડ ઉપરથી કણો, શું કહું છું, કેથોડ ઉપરથી કણો એટલે કયા કણો, કેથોડ કણો, એને નામ શું આપવામાં આવ્યું, કેથોડ કણ. શું નામ આપેલું છે એને, કેથોડ કણ. તો કેથોડ કણ છે તો એ કેથોડ કણ શું થશે, તો કેથોડ કણ છે એ કેથોડથી કોના તરફ પ્રસરણ પામે છે, એનોડ તરફ પ્રસરણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જે કણ છે, કેથોડ કણો છે એ તો કેવા છે, અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ એટલે આપણે એને નરી આંખે જોઈ શકાય નહીં. તો આપણે કેવી રીતે ખબર પડે કે ભાઈ કેથોડ કણો છે એ કેથોડથી એનોડ તરફ જ પ્રસરણ પામે છે, તો એ કેવી રીતે આપને ખબર પડે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એની નીચે તમે આકૃતિ જોશો એટલે એની અંદર શું કરવામાં આવ્યું છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક પ્રસ્ફુરણ પડદો રાખેલો છે. આ કોનો પડદો હોય, તો કે ભાઈ ઝીંક સલ્ફાઇડનો. કોનો હોય, ઝીંક સલ્ફાઇડનો પડદો છે. ઝીંક સલ્ફાઇડ. તો ઝીંક સલ્ફાઇડનો જે પડદો છે, ઝીંક સલ્ફાઇડ,
હાલો, તો એની અંદર ઝીંક સલ્ફાઇડ છે, ઝીંક સલ્ફાઇડનો શું રાખવામાં આવ્યો છે? પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવેલો છે. તો જે પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવેલો છે, તો એ ઝીંક સલ્ફાઇડના પડદાથી શું આપને ખબર પડશે? તો આની આ જે આકૃતિ છે એની વચ્ચે આપણે એક પ્રસ્ફુરણ પડદો છે એ પડદો રાખી દીધો. હવે કેથોડ કણો છે એ શું થશે? તો કેથોડ કણો છે એ કેથોડમાંથી ઉત્પન્ન થઈ અને કોની સાથે અથડાશે? તો ઝીંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા સાથે અથડાશે. જો પ્રસ્ફુરણ પડદા સાથે અથડાશે એટલે શું થશે? તો એટલે ત્યાં ઝબકારો થશે. એટલે કે ઝબકારો થશે એટલે આપને ખબર પડશે કે ભાઈ કેથોડ કણો છે એ કેથોડ કણો કેથોડથી ક્યાં જશે? એનોડ તરફ છે, એનોડ તરફ જાય છે. એટલે પ્રસ્ફુરણ પડદા ઉપર છે એ શું થશે? તો કે ભાઈ ઝબકારો થશે અને ઝબકારો થઈ અને આપને શું થશે? તો આપને ખબર પડશે કે ભાઈ કેથોડ છે એ કેથોડ કણો છે એ એનોડ તરફ જાય છે. એટલે સૌ પ્રથમ શરૂઆતની અંદર આ જે કણો છે એ કણો ક્યાંથી ક્યાં પ્રસરણ પામતા હતા? કેથોડથી એનોડ તરફ. પછી એને નામ આપવામાં આવ્યું છે કેથોડ કણો. પછી એને શું નામ આપવામાં આવ્યું? કેથોડ કણો તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? કેથોડ કણો તરીકે ઓળખાય છે. તો હવે આ જે આખો આપણો પ્રયોગ છે એ પ્રયોગ વર્ણવેલ છે, તો એ પ્રયોગ પણ આપણે જોઈ લઈએ. હાલો, તો જે આ ટ્યુબ હતી, નળી હતી, એને આપણે શું કહેતા હતા? તો નળીને છે એ કેથોડ કિરણ વિભાર નળી, જે આપણી કાચની છે તે, અને તેને આકૃતિમાં દર્શાવેલ છે. કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે અને જેમાં ધાતુના બે પાતળા ટુકડાઓ હોય છે. તેને આપણે શું કીધું હતું? વિદ્યુત ધ્રુવ કીધું હતું, જે આપણે એનોડ અને કેથોડ. અને તે સીલ, તો તે છે તે શું કરેલું છે? તો તે સીલ કરી દીધેલા હોય છે બંને છેડે. અને વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર છે ખૂબ જ નીચા દબાણે અને ઘણા ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય. એટલે ખૂબ જ નીચા દબાણે. એટલે જ આપણે છે એ કાચની ટ્યુબ છે એની અંદર શું પ્રાપ્ત કર્યું છે? શૂન્ય અવકાશ છે એ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરેલ છે. તો એ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરેલ છે, તો એ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરેલ એટલે નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે મેળવી શકાય. તો જુદા જુદા વાયુઓના દબાણ શૂન્ય અવકાશ કરતાં જઈને મેળવી શકાય છે. અને પૂરતું ઊંચું વીજ દબાણ છે એ વિદ્યુત ધ્રુવોની વચ્ચે છે શું કરવામાં આવે છે? દાખલ કરવામાં આવે છે. અને ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. અને આ કણોનો જે પ્રવાહ છે એ ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડ, તમને હમણાં જ આકૃતિમાં કીધું, કેથોડ તરફથી છે એ ધન વિદ્યુત ધ્રુવ, તો એ ધન વિદ્યુત ધ્રુવ એનોડ તરફ છે એ વહેવા માંડે છે. અને આને કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ કણો કહેવામાં આવ્યા. તો જે કેથોડથી એનોડ તરફ વહેવા માંડે છે એટલે એને આપણે કેવા કણો કીધા? કેથોડ કણો કીધા. અને કેથોડથી છે એ કેથોડથી એનોડ તરફના જે પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે એનોડમાં છે શું કર્યું? છિદ્ર પાડી અને એનોડની પાછળ નળી પર કોનો પડદો રાખવામાં આવ્યો? ઝીંક સલ્ફાઇડ જેવા સ્ફુરદીપ્ત, એટલે એને સ્ફુરદીપ્ત કહે છે. અને જૂની ટેક્સ્ટબુકમાં તમે જોશો તો પ્રસ્ફુરણ પડદા તરીકે પણ શબ્દ ઉપયોગ કરેલો છે. અહીંયા સ્ફુરદીપ્ત છે એ દીપ્ત શબ્દ છે એ શબ્દ વાપરેલો છે. તો હવે એની અંદર કે ભાઈ પડ ચડાવી દેવામાં આવ્યું છે. તો એ જે પડ ચડાવી દીધેલું છે, પડ ચડાવી દીધું છે, જ્યારે કિરણો એનોડમાંથી છે એ પસાર થઈ અને ઝીંક સલ્ફાઇડ વાળા પ્રસ્ફુરણને અથડાય ત્યારે ચડાવેલા પડ પર છે એ શું કરવામાં આવે છે? એક તેજસ્વી ધબ્બો વિકસી આવ્યો. અને આવું જ છે એ કોની અંદર થાય છે? તો આપણે બધાને ખબર છે કે આપણી ઘરે જે ટેલિવિઝન છે, તો એ ટેલિવિઝનમાં પણ આવું જ થઈ અને આપને છે એ શું થાય છે? તો આપને ચિત્ર છે એ જોવા મળે છે. તો એની અંદર આ જે આપણો પ્રયોગ છે એ પ્રયોગની તમે બંને આકૃતિ છે એ હોમવર્કની અંદર છે, એ હોમવર્કની અંદર એ દોરવાની છે. હવે આપણે આ પ્રયોગ છે એ પ્રયોગના કે ભાઈ પરિણામો છે એ પરિણામોના આધારે છે આપણે એનો સારાંશ એટલે કે એનું અવલોકન છે એ આપણે શું કર્યું? તો એ 5 અવલોકન આપણે આપ્યા છે. તો 5 અવલોકનનો આપણે અભ્યાસ કરીએ. તો એની અંદર પહેલું અવલોકન છે કે ભાઈ કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે. તો એ તો આપણે પ્રયોગ જોયો એટલે તરત જ તમને ખબર પડી ગઈ કે ભાઈ કેથોડ કિરણો છે એ ક્યાંથી શરૂ થશે? કેથોડથી શરૂ થશે અને એનોડ તરફ છે એ શું થાય છે? ખસે છે. એટલે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ
ખસે છે। અને મેં તમને હમણાં વાત કરી હતી, આ જે કેથોડ કિરણો અથવા કેથોડ કણો છે તો એ કેથોડ કણો આપણે નરી આંખે જોઈ શકાતા નથી। તો નરી આંખે જોઈ શકાતા નથી તો આપણે શું કરવું પડે? સ્પર્દીપ્ત પડદો લગાવવો અથવા પ્રસ્ફુરણ પડદો લગાડવો પડશે। હાલો તો બીજું અવલોકનની વાત કરીએ કે ભાઈ આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, એટલે નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેમની અમુક વર્તણૂક છે અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે। તો આ સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરણ છે, પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે છે આ કિરણો અથડાય છે ત્યારે પદાર્થ છે એ શું થાય છે? ચળકે છે, એટલે કે તેજસ્વી છે એ ધબ્બો જોવા મળે છે। અને બધાને ખબર છે કે આપણી ઘરે જે ટેલિવિઝન પિક્ચર ટ્યુબની અંદર પણ કેથોડ કિરણની ટ્યુબ જ હોય છે અને ટીવીના પડદો જે આપણી સ્ક્રીન છે એના પર લગાડેલ સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરણ પદાર્થના લીધે છે એ ટેલિવિઝનમાં પણ આપને શું થાય છે? ચિત્ર દેખાય છે। એટલે તમને જે આપણે ઘરે ટેલિવિઝન હોય ટીવી, તો ટીવીની પાછળ છે એ શું હોય? તો એની પાછળ છે એ કેથોડ કિરણની ટ્યુબ હોય। હવે એ કેથોડ કિરણની ટ્યુબ હોય, કેથોડ છે એ શું થશે? તો એ આપણો જે ટેલિવિઝન છે એનો જે પડદો છે પ્રસ્ફુરણ પડદો, એ પ્રસ્ફુરણ પડદા સાથે અથડાશે અને અહીંયા શું થશે? ઝબકારો જોવા મળશે। એટલે એના કારણે છે આપને ટેલિવિઝનમાં છે એ શું થાય છે? ચિત્ર છે એ ચિત્ર દેખાય છે। હાલો ત્યાર પછી ત્રીજું અવલોકનની વાત કરીએ તો વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો કેવી લીટીમાં? સીધી લીટીમાં ગમન કરે છે। એટલે આપણા જે કેથોડ કિરણો, આપને ખબર છે કે આપણને આ જે છે કેથોડ કિરણો છે આ ટ્યુબની અંદર, તો એ કેથોડથી કઈ બાજુ? એનોડ તરફ છે એ શું થાય છે? તો કેથોડથી એનોડ તરફ છે એ પ્રસરણ પામે છે। પણ જો એને વિદ્યુતકીય અથવા ચુંબકીય, એ આપણે આજે આના પછીનો પ્રયોગ આવશે ત્યારે તમને સમજાશે કે ભાઈ વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો છે સીધી લીટીમાં ગમન કરે છે। ગમન એટલે કે આગળ વધે છે, તો સીધી લીટીમાં છે એ શું કરે છે? ગમન કરે છે। હાલો ત્યાર પછી કે ભાઈ વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્ર, તો વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક છે ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે। તો આ સૂચવે છે કે કેથોડ કિરણો છે ઋણ વીજભાર ધરાવતા કણો છે। અને હવે જે આપણા કેથોડ કિરણો છે એ કોના તરીકે ઓળખાણા? ઇલેક્ટ્રોન તરીકે। કોના તરીકે? ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન તરીકે ઓળખાણા। તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે કેથોડ કિરણો હતા, તો એ કેથોડ કિરણોની વર્તણૂક છે તો એ વર્તણૂક કોના જેવી? ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે। તો આ સૂચવે છે કે કેથોડ કણો છે એના પરનો જે વીજભાર છે એ કેવો છે? ઋણ વીજભાર છે, અને એના કારણે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યાર પછીની લાક્ષણિકતા છે કે ભાઈ કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન, હવે આપને ખબર પડી ગઈ કે ભાઈ કેથોડ કણો એટલે કોણ છે? ઇલેક્ટ્રોન ની લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવો છે, તો એ વિદ્યુત ધ્રુવોના જે પદાર્થ પર અને કેથોડ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી। આથી આપણે એમ પણ તારણ કરી શકાય કે ઇલેક્ટ્રોન છે એ બધા જ પ્રકારના પરમાણુના પાયાના ઘટકના કણો છે। જો શું વિદ્યાર્થી મિત્રો કહે છે કે જે કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન પદાર્થ પર અને કેથોડ કિરણની નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી। આથી આપણે એમ પણ તારણ કરી શકાય કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટકના કણો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કેથોડ જે ટ્યુબ છે તો એ ટ્યુબની અંદર આપણે કોઈ પણ છે ધાતુના ટુકડા લઈએ તો કોઈ પણ ધાતુના ટુકડાની અંદર કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે। એટલે આપણે એમ પણ કહી શકાય કે ઇલેક્ટ્રોન છે એ બધા જ પ્રકારના પરમાણુના પાયાના ઘટકના કણો છે। તો પહેલો પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપણે જોયો, તો પહેલો પ્રયોગ છે એ કોની શોધ છે? ઇલેક્ટ્રોનની શોધ છે। તો આ પણ છે એ પ્રશ્ન આપણે ઇલેક્ટ્રોનની જે શોધ ભણ્યા તો એ પણ પ્રશ્ન આપને આવડવો જોઈએ।
समझाई गयुं अहींया सुधी? तो आ जे आपणे वात करी कोनी वात करी? तो आ जे आपणे विद्यार्थी मित्रों वात करी ए इलेक्ट्रोननी शोध विषे वात करी। हवे आपणे छे आगळ अभ्यास करीए के भाई इलेक्ट्रोननो वीजभार अने दळनो गुणोत्तर। तो एनी अंदर आपणे इलेक्ट्रोननो वीजभार अने दळनो गुणोत्तर छे एनी आपणे वात करवी छे। तो विद्यार्थी मित्रों पहेला हूँ तमने आकृति उपरथी समजावी दऊं, पछी आपणुं जे वर्णन छे ई वर्णन पछी तमने हूँ समजावुं। हालो हवे बधानुं ध्यान छे ई आ प्रयोग उपर होवुं जोईए। तो विद्यार्थी मित्रों आपणे जे हमणां इलेक्ट्रोननी जे शोध करी तो इलेक्ट्रोननी जे शोध छे ए इलेक्ट्रोननी शोधनी अंदर जे केथोड ट्यूब हती तो आ अत्यारे छे ई शुं छे केथोड ट्यूब। अहींया केथोड वीज छे, अहींया एनोड छे, अहींया बंनेने छे ई कोनी साथे बेटरी साथे छे ई जोड़ी दीधा छे। एटले एनोडनी अंदर शुं करवामां आव्युं छे? तो एनोडनी अंदर वच्चे छे ई जोई शको छो तमे के वच्चे अहींया छिद्र राखेलुं छे। तो हवे केथोडमांथी केथोड किरण जे उत्पन्न थाय छे तो ई एनोडना छिद्रमांथी शुं थशे? सीधे सीधुं पसार थशे। हवे बधा ज विद्यार्थी मित्रोनुं ध्यान अहींया आपणे समजवानुं छे। तमे जोई शको छो आ जे दूधिया कलरनी जे प्लेट छे ई प्लेट अने आ जे येलो कलरनी प्लेट छे ते। हवे आ जे छे ई पॉजिटिव वीजभार छे अने अहींया नेगेटिव वीजभार छे। એટલે મેં ત્યાં શું કર્યું? તો હમણાં જ આપણે આગળ ભણી ગયા કે જો કેથોડ કિરણ છે એ વિદ્યુતકીય અને ચુંબકીય, જો અહીંયા લખું છું કેથોડ કિરણ, કેથોડ કેથોડ કિરણ तो केथोड किरण छे ई विद्युतकीय अने चुंबकीय। तो केथोड किरण छे विद्युतकीय अने चुंबकीय क्षेत्रनी गैरहाजरीमां शुं थाय छे? तो गैरहाजरीमां छे सीधी લીટીમાં गमन करे छे। पण मारे अत्यारे अहींया शुं करवुं छे विद्यार्थी मित्रों के एनी अंदर मारे छे अत्यारे विद्युतकीय क्षेत्र लागू पाडवुं छे। तो अत्यारे मैं आ बंने प्लेट छे बंने प्लेट में विद्युतकीय क्षेत्र लागू पाड्युं छे। तो विद्युतकीय क्षेत्र लागू पाडवाना कारणे केथोड किरण में शुं जोवा मळशे? तो केथोड किरण में विचलन थाय छे। धारो के जो सांभळजो के हूँ अत्यारे एम कहूं छुं के मैं विद्युतकीय क्षेत्र लाग्युं तो आ केथोड किरण छे एनुं विचलन कई दिशामां थयुं? उपरनी दिशामां। એટલે पॉइंट ए આવ્યા, આપણે ક્યાં આવ્યા? पॉइंट ए આવ્યા। તો કેથોડ કિરણ છે એનું વિચલન ઉપરની દિશામાં થયું। હવે આ પ્રયોગની અંદર હું આ વિદ્યુતકીય ક્ષેત્રની જે બંને પ્લેટ છે એ બંને પ્લેટને કાઢી નાખું છું અને પછી મારે હવે શું કરવું છે? તો મારે ચુંબકીય ક્ષેત્ર છે એ લાગુ પાડવું છે। એટલે જો અહીંયા એન ધ્રુવ છે અને અહીંયા છે એ કયો ધ્રુવ છે? એસ ધ્રુવ, નોર્થ અને સાઉથ। तो एनी अंदर मैं हवे आ विद्युतकीय प्लेट में हटावी लीधी छे। हवे मैं एनी अंदर शुं कर्युं? तो मैं एनी अंदर हवे चुंबकीय क्षेत्र लागू पाड्युं। तो चुंबकीय क्षेत्र लागू पाड्युं तो हवे छे जे केथोड किरण आपणुं आ रेड कलरनुं छे तो एनुं विचलन छे, एनुं विचलन खास सांभळजो, एनुं विचलन छे ई विद्युतकीय क्षेत्र लागू पाड्युं होय तेना करता हमेशा छे केवुं होय? विरुद्ध होय। जो विद्युतकीय क्षेत्र लागू पाड्युं तो केथोड किरणनुं विचलन उपरनी दिशामां थयुं। तो हवे मैं आ चुंबकीय क्षेत्र लागू पाड्युं तो चुंबकीय क्षेत्र लागू पाडता आ केथोड किरण छे एनुं विचलन छे पॉइंट सी એટલે ક્યાં આવ્યું? નીચેની તરફ। એટલે કે વિદ્યુતકીય क्षेत्र અને ચુંબકીય क्षेत्रमां કેથોડ કિરણનું વિચલન છે એ કેવું હોય? ઓપોઝિટ, એટલે કે સામસામે હોય। જો ચુંબકીય ક્ષેત્રમાં નીચે હોય તો વિદ્યુતકીય ક્ષેત્રમાં ઉપર હોય। હવે હું શું કરું છું? તો હવે જે છે ઈ હું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર છે એ બંને હટાવી લઉં છું। તો બંને હટાવી લઉં તો આપણે તો ભણી ગયા તો કે કેથોડ કિરણ છે એ કેથોડ કિરણ કઈ દિશામાં? તો કેથોડ કિરણ છે सीधी લીટીમાં गमन करे छे, विचलन पाम्या वगर सीधी લીટીમાં गमन करे छे એટલે ક્યાં આવશે?
પોઈન્ટ બી ઉપર આવશે. તો હવે તમને એમ થાય કે તમે એમ હમણાં વાત કરતા હતા ચુંબકીય ક્ષેત્ર હોય તો એનું છે વિચલન ઉપર થાય, ચુંબકીય ક્ષેત્ર હોય તો એનું વિચલન નીચે થાય. તો આપને ખબર કેવી રીતે પડે કે આ વિચલન થયું કે ન થયું? તો એની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો છે. શું છે? ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો છે. તો ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદાની અંદર તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી અને પ્રયોગ ચાલુ કરો તો તમને અહીંયા પોઈન્ટ એ છે એ તેજસ્વી ધબ્બા જોવા મળશે. પછી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો તો તમને છે એ અહીંયા નીચે પ્રસ્ફુરણ પડદાની અંદર શું થશે? તેજસ્વી ધબ્બા જોવા મળશે, એટલે ઝબકારો થશે. અને વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને દૂર કરી દેશો તો સીધી દિશામાં ઝબકારા જોવા મળશે. એટલે આ પ્રયોગ ઉપરથી છે એ ખબર પડે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતકીય ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવે તો શું થાય છે? તો લાગુ પાડતા છે એ આપણું કેથોડ કિરણ છે એ શું થાય છે? વિચલન છે એ વિચલન પામે છે. હવે આપણે વાત કરવાની છે તો એ બધું મેં તમને સમજાવ્યું, એ જ આની અંદર છે એ લખીને આપ્યું છે. તો હવે આપણે એની અંદર જોઈએ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરની વાત કરીએ તો 1897માં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળના ગુણોત્તરનું માપન કર્યું અને આ માટે કેથોડ કિરણ છે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. અને વિદ્યુતકીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજા વિદ્યુતકીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાના લંબની દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડી અને નક્કી કરેલ હતું. જ્યારે માત્ર વિદ્યુતકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન તેના મૂળ પથમાંથી વિચલિત થાય છે અને કેથોડ કિરણ નળીમાં બિંદુ એ આગળ છે એ અથડાય છે. અને તે જ પ્રમાણે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે ત્યારે કેથોડ કિરણ નળીમાં બિંદુ સી પર અથડાય છે. તો વિદ્યુતકીય અને ચુંબકીય ક્ષેત્રોની પ્રબળતાની કાળજીપૂર્વક સમતોલિત કરવામાં આવે તો કેથોડ કિરણો આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં જે પથ પર જતા હતા તે પથ પર જ જાય છે અને તે કેથોડ કિરણ નળીમાં બી પર અથડાશે. તો એણે થોમ્સનને દલીલ કરી કે વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોના તેમના માર્ગમાંથી વિચલનની માત્રા નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ આખો આપણે સમજી ગયા. હવે જે આપણું કેથોડ કિરણ જે વિચલન પામે છે તો એ કેથોડ કિરણ જે વિચલન પામશે તે કેટલું વિચલન પામે તે કોના ઉપર આધાર રાખે? તો એ આપણે હવે સમજવાનું છે કે ભાઈ વિચલનની માત્રા નીચેની બાબતો પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિચલન એ તો ખબર છે ને, વિચલન એટલે પોતાના મૂળ જે માર્ગ હોય એનાથી વિચલિત થાય એટલે કે એની દિશા બદલે એને વિચલન કહેવાય. તો એ પણ 3 ફેક્ટર એકદમ સરળમાં સરળ છે. કણો પરનો ઋણ વીજભાર પર પેલું છે કોના ઉપર આધાર રાખે છે? કણો પરના ઋણ વીજભાર પર. કણો પરના વીજભારની માત્રા જેટલી વધારે હોય તેટલી વધારે વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા અને તેથી વધારે વિચલન. તો એ તો બધાને ખબર જ છે કે જો આપણા જે કણો છે ઋણ વીજભારિત કણો એટલે કોણ? તો કે ભાઈ કેથોડ કિરણો. તો કેથોડ કિરણો છે એ શેના બનેલા છે? કે કેથોડ કણોના. અને કેથોડ કણ છે એ કોના તરીકે ઓળખાય છે? ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. તો એ કેથોડ કણો છે એ શું કરશે? તો કેથોડ કણોનો જેટલો વીજભાર વધારે એટલો વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા વધારે થાય એટલે તેથી શું થાય? વધારે વિચલન. તો પેલું સમજાઈ ગયું બધાને? હાલો બીજું છે કણોનું દળ. તો આપણા જે કેથોડ કણો છે એનું દળ તો એ બધાને ખબર હોય કે ભાઈ કણો જેટલા હલકા હોય તેટલું વધુ એનું શું થાય? વિચલન. એટલે કણો છે જેટલા હલકા તેટલું એનું વધારે શું થાય? વિચલન છે વિચલન
થશે. સમજણ પડી? આનો ત્રીજું ફેક્ટર છે તો ત્રીજું ફેક્ટર છે વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ પર આધાર રાખે છે. એટલે તમે જે લાગુ પાડેલું વિદ્યુતકીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ પર, એટલે જો તમે વધારે વિદ્યુતકીય બળ લાગુ પાડો તો વિચલન વધારે, અને જેટલું વધારે ચુંબકીય ક્ષેત્ર છે એ લાગુ પાડો તો એટલું વધારે વિચલન થાય. એટલે મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન છે તો એ ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે છે અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધે છે. એટલે જેટલા વોલ્ટેજ તમે વધારે આપો એટલું વિચલન વધારે થાય, અને જેટલું ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારો એટલું વિચલન શું થાય? વધારે થશે. તો વિદ્યુતકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી પણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનની વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરી અને થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/E નો ગુણોત્તર નક્કી કર્યો. તો એની અંદર E/E નો ગુણોત્તર નક્કી કર્યો એટલે એનો મતલબ શું છે? તો E/me. તો એની અંદર E/me. E એટલે શું થાય? તો E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, અને me એટલે શું થાય? તો ઇલેક્ટ્રોનનું દળ. તો E/me નો એણે શું કર્યું? તો E/me નો એણે છે ગુણોત્તર નક્કી કર્યો છે. તો E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો વીજભારનો એકમ તમને બધાને ખબર 10મા ધોરણની અંદર કુલમ, અને ઇલેક્ટ્રોનનું દળ તો એનો SI એકમ શું છે? કિલોગ્રામ. તો આપણે કેવી રીતે નક્કી કર્યો છે એ આપણે અહીંયા સમજવાનું નથી. અત્યારે ખાલી આપણે એની અંદર જે આપને આંકડો આપેલો છે એ સમજવાનો છે. 1.758820 1.758820 ગુણ્યા 10^11. પછી એનો એકમ શું થશે? C એટલે કુલમ, અને દળ એટલે શું થાય? કિલોગ્રામ. પણ કિલોગ્રામ શેની અંદર? કિલોગ્રામ છેદમાં હોય એટલે કિલોગ્રામ છે એ શું થશે? ઇનવર્સ. એટલે આખો એકમ શું થાય? કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ. તો ત્યાં મેં તમને વાત કરી કે ભાઈ જેમ છે me એટલે શું થશે? તો me એટલે ઇલેક્ટ્રોનનું દળ. શેમાં લેવાનું? કિલોગ્રામ એકમમાં. ઇલેક્ટ્રોન પરનો વીજભાર શેની અંદર લેવાનો? કુલમમાં. તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન પર વીજભાર કેવો હોય છે? ઋણ. સમજણ પડી ગઈ? તો આજે આપણે 2 ક્વેશ્ચન છે, 2 ટોપિક છે, 2 ટોપિકનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે કેવી રીતે નક્કી કરશું? તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને એનું દળ નક્કી કરવું છે. તો એ મિલિકન નામના વૈજ્ઞાનિકે એક પદ્ધતિ છે, તેલ બિંદુ પદ્ધતિ છે એ વિકસાવી હતી, અને એના ઉપરથી આપણે નક્કી કેવી રીતે કરવાનું છે તો એ આવતા લેક્ચરની અંદર એની આપણે વાત કરશું. તો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આ ચેપ્ટર થિયરિટિકલ ચેપ્ટર છે, અને આપણા જે અમુક જે પોર્શન આવશે એ SS જેવું, ઇતિહાસ જેવું લાગશે, કારણ કે અત્યારે થોડાક 7-8 પેજ છે એ આપને ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, પ્રોટોનની શોધ કેવી રીતે થઈ, એવી બધી માહિતી આપે છે. એટલે આ જે છે ત્યાર પછીનું જે આવશે મુખ્ય ક્વોન્ટમાંક, તો એ બધું આપણે છે એ રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા કેવી રીતે સંશોધન થયેલું છે તો એની બધી વાત કરવાની છે. તો આપણે આ પીડીએફની અંદર છે એ ઝડપથી પૂર્ણ થઈ જાય, અને પછી આપણે આ ચેપ્ટર છે એ ચેપ્ટર ઉપરથી આગળ ઇલેક્ટ્રોનની રચના આવશે. ત્રીજું ચેપ્ટર આના ઉપર જ છે. તો જ્યારે મોસ્ટ MP ટોપિક આવશે ત્યારે હું તમને સાથે સાથે વાત કરતો જઈશ કે આનો ઉપયોગ છે એ આપણે આગળ 11માની અંદર અને 12માની અંદર છે એ ઉપયોગ થશે. સમજણ પડી? હાલો, અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયારી કરી નાખજો.